પ્રોપર્ટી વેચાણ ઉપર તમારે જો ટેક્સ બચાવવો હોય તો આ 3 રૂલ યાદ રાખજો, નહીંતર તમારે બહુ જ ટેક્સ ભરવો પડશે। સૌથી પહેલાં જૂની પ્રોપર્ટી તમે જે વેચો છો એનો નફો તમે નવા ઘર ખરીદવા માટે કરી શકો છો। તો એના માટે 3 ઓપ્શન મળે છે। પહેલું, 1 વર્ષ પહેલાં અથવા તો 2 વર્ષની અંદર નવું ઘર ખરીદવું જરૂરી છે। જો નવું ઘર રેડી અવેલેબલ નથી તો તમે 3 વર્ષની અંદર બાંધકામ પણ કરી શકો છો। એટલે કે મેઇન પોઈન્ટ એ છે કે જે નફો થયો છે ટોટલ નવા ઘર માટે ઉપયોગ કરવાનો છે, નહીં તો બચેલી અમાઉન્ટ જે છે તેના પર ટેક્સ આવી શકે છે। જો તમને 2 વર્ષની અંદર નવું ઘર નથી મળતું તો તમે આ નફાની અમાઉન્ટ કેપિટલ ગેઇન અકાઉન્ટ સ્કીમમાં પાર્ક કરી શકો છો અને ટેક્સનો બેનિફિટ ચાલુ રાખી શકો છો। જો તમારે બીજું ઘર ખરીદવું જ નથી તો તમે નફો ગવર્મેન્ટ અપ્રુવડ બોન્ડમાં ઇન્વેસ્ટ કરી શકો છો, જેમ કે REC, PFC જેવા બોન્ડમાં તમારો નફો 50 લાખ સુધી ઇન્વેસ્ટ કરી અને ટેક્સથી બચી શકો છો। જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તમે તમારા ફ્રેન્ડ, ફેમિલી, રિલેટિવ્સને શેર કરો।